આઘાતજનક ઘટના ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં બની હતી. ડોક્ટરે એબોર્શન માટે આવેલી મહિલાને બદલે જે પ્રેગ્નન્ટ મહિલા રૂટીન ચેકઅપ માટે આવી હતી તેના 4 મહિનાના ગર્ભનું એબોર્શન કરી નાખ્યું હતું. પ્રાગમાં આવેલી બ્યુલવક્કા યુનિવર્સિટી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. મહિલા રૂટીન ચેકઅપ માટે આવી હતી પણ હોસ્પિટલના સ્ટાફે તેને એબોર્શન માટે દાખલ કરી દીધી હતી. જેનું એબોર્શન કરવાનું હતું એ અન્ય પેશન્ટ હતી. જે મહિલા રૂટીન ચેકઅપ માટે આવી હતી તે વિદેશી હતી, એટલે સ્ટાફ અને પ્રેગ્નન્ટ મહિલા વચ્ચે ગેરસમજ થઈ હતી. એને કારણે આ ગડબડ થઈ હોવાનું માનવામાં આવે છે. સાચી હકીકત સામે આવ્યા બાદ મેડિકલ સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ચેક રિપબ્લિકમાં અબોર્શનનો કાયદો યુરોપના અન્ય દેશોની સરખામણીમાં હળવો છે. એને કારણે અન્ય દેશની સગર્ભા અબોર્શન માટે પ્રાગ આવે છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.